This is my brother's key. તમારા પપ્પાનું મેપ છે ને? આ મેપ છે. પરિસ્થિતિ અમારી બહુ પરિસ્થિતિ ક્યુટ અને એકદમ સ્વીટ હશે. માન સન્માન સભ્યતા ત્રણે હો ભાઈ. તો ચાલી રહી છે અહીંયા ફોટો શૂટિંગ કઈની. તો કેમ છો મિત્રો, વેલકમ બેક ટુ અનધર ન્યુ બ્લોગ. તો હું ઉઠી ગયો છું, સમથિંગ વાગ્યા છે 10 સાડા 10 અને મમ્મી કહે છે કે હવે તમને ચા અને ભાખરી તો નહીં મળે, તો લેવા જવું પડશે ખારી. તો જઈશું ખારી લેવા અને પછી જવાનું છે ભાભીના એક ભાઈ ઓસ્ટ્રેલિયા રહી છે, તમને રાખડી પોસ્ટ કરવાની છે. તો હું, મમ્મી અને ભાભી ત્રણે જઈશું શાહીબાગ, કારણ કે ત્યાંથી પોસ્ટ કરવાની છે અમારે રાખડી. તો થઈ ગયો છે નાસ્તો કરીને તૈયાર અને હવે નીકળવાનું છે શાહીબાગ જવા માટે. તો મમ્મી તૈયાર થઈ ગઈ છે, પપ્પા બી આવી ગયા છે ઘેર અને ભાભી આખી ગાડી. ઓહો, ભાભી તો ફૂલ તૈયાર છે. વાહ ભાભી, દરવાજો બંધ ના કરો, મારે જવાનું છે. So this is our car, this is our car key and this is my brother's key. શું કેવું ભાભી, તમારા ભાઈની ચાવી જો ને, કેમ એ લોક ને તમે ચાવી. તો આવી ગઈ છું કારની અંદર અને ભાભી બી આવી રહ્યા છે. તો નીકાળું ગાડી બહાર અને પછી જવાનું છે શાહીબાગ. તો નીકળીએ શાહીબાગ માટે, અમની રાખડી પાર્સલ કરાવીને આવીએ અને રસ્તામાં કંઈક નાસ્તો બી કરવાનો. તો લોકો પાસે હોય છે ગૂગલ મેપ અને અમારી પાસે છે આ ભાભી મેપ. ભાભી તમે સાચી ડેસ્ટિનેશન પર પહોંચાડશો ખરી? પાક્કું? પણ તમે રસ્તો જોયો છે? અને આ આવ્યું છે અમારા પપ્પાનું મેપ. તમારા પપ્પાનું મેપ છે ને? આ મેપ છે. તારું હોતન છું, તાર પપ્પાનું હું. હા, ऐसे ऐसे मगज में तो ऐसे ना 110 ડિગ્રી वो भंगार है. ભંગાર જ છું, બોલ હું તાર. જો તો ઊભા રહી ગયા છીએ, ભાભી ગયા છે રાખડી લેવા, જો કે જાય છે હજી બી, અને અમે અહીંયા ઊભા છીએ. અને પૌ હવે એમની સ્નેપ મૂકશે. મમ્મી સ્નેપચેટ યુઝ કરે છે નહીં મમ્મી? હા, શું હા કરું છું. કેવડી કોને શીખવાડ્યું? મારી વહુએ મને શીખવાડ્યું. તો મેં શું કર્યું? તે નહીં શીખવાડ્યું મને. બસ ને ભાઉ, તારે ડાઉનલોડ કરી દીધું, અકાઉન્ટ બનાવી દીધું, બધી મારી ભૂલ. તે મને શીખવાડ્યું નથી, મને બોલીએ કીધું. કાંઈ વાંધો નહીં ભાઈ, પરિસ્થિતિ અમારી બહુ પરિસ્થિતિ અત્યારે નબળી હાલે ને. તો તમે બધા હે ને પરિસ્થિતિ નબળી હાલે. 40,000 ના ઓલા લઈ આવો છો. શું કહેવાય, ભૂલી ગઈ. ગોપ્રો ગોપ્રો. મફત નહીં આવતું, પૈસા થાય છે તારો ભગો નથી દેતો મફતમાં. બાબુ, રૂપિયા થાય છે. માન સન્માન સભ્યતા ત્રણે હો ભાઈ. આ બધું છે આમાં. તમાર છે? હા, તો આવી ગયા છે ભાભી એમની મીઠાઈ લઈને. ભાભી તમારે જેવી લાયા કે માર જેવી લાયા? તો ક્યુટ અને એકદમ સ્વીટ હશે. તો આવી ગયા છે શાહીબાગ પોસ્ટ ઓફિસ ખાતે અને મમ્મી અને ભાભી ગયા છે, એ લોકો પોસ્ટ કરાવશે. હું તો બેસી રહીશ ગાડીની અંદર મસ્ત એસી ચાલુ કરીને. ઓ પબુ, માપે ખા. હે? તારા બાપાનું ક્યાં છે? કોના બાપાનું ખાય? મારા બાપાનું નહીં ખાતા? તારા ઘરવાળામાં શું થાય? બાપા નહીં ખાતા? પપ્પાઈ બુઢી. તો આવી ગયા હતા પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરીને અને પછી ખાઈ બી લીધું છે. હવે નાસ્તો આવી ગયા છે અમારા પવુ ધ ડોન, સુપ્રીમ કોર્ટ ઓફ ધ હાઉસ. અને હવે જઈશું ઘરે અને ઘરે જઈને પછી હેલ્મેટ લેવા જવાનું છે. નવું હેલ્મેટ મંગાવ્યું હતું, એ આવી ગયું છે આપણે જે ચોઈસનું હતું એ. તો એ લેવા જવાનું છે અને હજી સ્ટાર બજાર પણ જવાનું છે, કારણ કે અમારે મમ્મીને થોડી ખરીદી કરવાની છે. કાલે બહુ બધા મહેમાન આવવાના છે એના માટે. આવી ગયા છે સોડા લેવા અને પૌ અમારી સોડાની ચકાસણી કરે છે કે દાવતની નથી અને કાશ્મીરી છે. મમ્મી કઈ લેવાની છે? દાવત લેવાની છે, પીઝા માટે પેપ્સી લેવાની છે. તો અમારી ખરીદી તો પતી જાય છે, પણ આમની નથી પતતી. કઈ બાબી તમારી ખરીદી શું નહીં મળતા? હે? તો આવી ગયા છીએ સ્માર્ટ બજારમાંથી ખરીદી કરીને. અત્યારે હું છું લિફ્ટમાં અને નીચે ગાડી લઈને જાઉં છું અને મમ્મી લોકોને ત્યાં અમે બહાર ટ્રોલી લઈને ઊભા રાખ્યા છે. તો એ લોકો હવે પહોંચે અને હું બી ત્યાં ગાડી લઈને પહોંચું, કારણ કે સામાન થોડો વધારે હતો તો ગાડી લઈને મારે જવું પડશે. તો આ રહ્યા ઊભા છે મમ્મી લોકો. તો આવી ગયા છીએ ઘરે બધી ખરીદી કરીને, હું, મમ્મી અને ભાભી. તો ચાલી રહી છે અહીંયા ફોટો શૂટિંગ કઈની. ગાડી પર બેસીને શાંતિથી ફોટો શૂટિંગ કરાવે છે.